આપણે પિંક સાયકલ લેવાની છે વિચારી ક્યાંથી ચાલુ કરી આવજો બાય બાય જો આપણે શીતલબેન હે ને આપણે કેવી નામ સાયકલ છોડાવી લીધી કે હે ને કમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન્સ કહી દો इतनी खुशी मुझे जय द्वारकाधीश जय माताजी પછી હું બોલવાનું તમારું બધાને સ્વાગત છે અમારા મસ્તના ધમાકેદાર વ્લોગમાં એટલું બધું ના આવડે હે એટલું બધું ના આવડે તો એ કહેજો હાય ગાઈસ હાય ગાઈસ ગાય હેલો હેલો હાઉ આર યુ ફાઇન ફાઇન મારા વડીમાં ઇંગ્લિશ આવડે તો જય દ્વારકાધીશ બધાને કેમ છો મજામાં ને તો આજે આપણે એને વ્લોગ બહુ મોડો ચાલુ કરીએ કેમ કે થોડુંક કામ હતું ઘરે એટલે હે તડકો જો તમે તડકો ખાલી જો એટલે લૂ પડે ને બહાર નીકળી તો માંદા પડી રોગે ને માંદા પડી એના કરતા ના નીકળવું સારું 3-4 વાગ્યા સુધી વાત તો સહી તો આ હે નાનો એવું આપણું કિચન ગાર્ડન તો એમાં મસ્તના તુરિયા ને ગલકા થાય તમને બધાને ખબર છે અને અહીંયા જો બિંદુ દાદા બહેને ખાતર પલાળે છે જો આ બળ બધી અહીંથી નામાં નાખી છે અને હવે પલાળે છે આપણે કંઈ ખબર નથી પણ બિંદુ એમાં વચ્ચે ખાધા કરે છે હેલો ગાઈસ દાદા કહેતા હેલો ગાઈસ કહેતા વડીમાં ને આવડે તમને ના આવડે જોઈ જતા વિડીયો વડીમાં ઇંગ્લિશ બોલ્યા હતા વાહ બિંદુ વાહ તો તમને શું આવડે બિંદુબેન देसी जुगाड़ इसमें पानी डालने का और कुछ हाँ तो परली जाता है नहीं ट्रैक्टर में डालकर और खेतन में डालने का अच्छा परवाने जेम उपचार कर परवा है ने ओले અમે બધા અમે હાથ મેળે ટ્રેક્ટર બે હતા ઘરના એટલે કાકા નાની ને પછી ટ્રોલીમાં ભરીને અમે પાછળથી ઓલું આમ ખેલતા હતા ટ્રેક્ટર થાજ ખેર એવી રીતે જ કરવાનું છે અહીં આપણે વ્લોગ મસ્ત બનાવી જોજો હાલો બધા રૂંઢા કરવા શીતલબેન તા કરે હે રૂંઢા તો શું કહેવાય અને બપોરા કહેવાય બપોરા ના કહેવાય રૂંઢા કહેવાય ના ના ધૂળ પડી નહીં કઈ રૂંઢા કહેવાય ધૂળ પડી નહીં ને અત્યારે શું હોય ખબર અત્યારે ખીર ખવાય કોઈ દી રૂંઢે ખીર હોય સીધા એટલે તમે બપોરા કીધા જો ખીરો ये टोपी માથાની મલાઈ ये टोपी लेने ए मारी ओली મારી હો तार तार है बिंदु तार હવે તાર મારે ખાવી તાર લે तार के न खाए मां ના મારે તાર तार भी खाई ના તાર મારે જે લે तार भी खाई जा તાર તો હું લેવાની હા ए पर तार बिंदु जाइए हाची ने ले તાર મોબાઈલ પાડી જો टोपी मारी तार जे मारी मास्टરની ઓલી જોઈ બિચારી જોતા ए मारी એ ઓલી વાહ મે દે જેલે ઊંચી બાંધી જેલે સીતા કે ના કાઈ જેલી હાલો તો જો બીજા દિવસની મસ્તની સવાર થઈ ગઈ છે અને સવારે આપણે કામ બધું કરી અને આવ્યા હે પોતરી પાછી ઓલી નાખવા કેમ કે જો થોડી ઘણી જ રહી ગઈ હતી હા થોડીક જ છે હવે વધારે નથી અને બિંદુબેન ઘરે લઈ જવા હાટું રાખે કેમ કે છાણા થાપવાના હોય ને તો એમાં ને એની જરૂર પડે કા બિંદુ બરે અસર સાણા એવું તો બરે અસલ નહીં અચ્છા અચ્છા કે વાંધો ને ભરી અને એને આપણે સનેડામાં ચડાવી દઈ અને દાદા જો ઓલા શું કહેવાય થાંભલા ખોડ્યા હતા ને જો ભેરા કરે છે કેમ કે બર્તનમાં પાછા કામ આવે ને સારું હાલો તો મંડાઈ રે ફટાફટ કામ કરવામાં બધી પોતરી નાખી દે આખા ખેતરમાં જેટલી છે ને અત્યારે નાખીને જવી કેમ કે ઉપર પછી કે લગભગ ટ્રેક્ટર આવવાનું હોય ને આમાં આંકવાનું હોય હે બિંદુ ખેપા ખેપા હું આંકવાનું હોય એ પર ખેપા હે ખેપા તો માનમાં મૂંગો વાયરા હા વિખને બિંદુબેન ને જેવા બધું ભરી દીધું હવે આ થોડાક આપણે શું કહેવાય પોતરી લઈ જવાની છે ઘરે બરાબર અને આ થોડાક બર્તન છે ફરતી વાહુ હતા એ હવે ને આપણે 2 વાર રિક્ષાથી નવું જો કેમ કે આ હજી એટલા છે ને હજી વાય એટલે મહિના દિવસ 2 મહિના હજી બર્તન આલ્યા પછી વાઢા આપણે શું કહેવાય બર્તન કાપવા પછી આવવાનું છે હજી બર્તને કાપવા જોઈએ કેમ કે શિયાળા હલા ચોમાહું આવીએ ને ત્યાં જો હે ને બારવા અત્યારે તડકો બહુ લાગે ને તે ભૂલાઈ જાય છે બધું ઘરે ના પહોંચ્યા ને તો ત્યાં બધું ઠલવા માંડ્યું જાઓ
ફન ચેનલ છે માં કર હકું કરના દો હરખો કરના વિડિયો ચાલુ કરી મેં ના જેવી વાત આગળ હતી તો એમને બધું પાછળ પડતું હોય બર્તન ને બધું પાછું વીણવા આવવું પડે એને મારા પાછળ જ ધ્યાન હોય તારે નથી જવા દે ને હવે. એ ઉપર ચડી ગયો તો નાખી ઓલે એકતા ફાટી ગયું દાદા આવું દાદા એમને બાંધી દીધું બોલો બસ બસ મને થી તો પાડી જાય હે. વાહ ઓહો હે કે જોતા કેવો ઘા થાય હે પર આય ને કવડો થપ્પો કરી દીધો છે તમે કરતાના ઘા જ થતા હોય હા હાલો હવે હાલ જવા દો જવા દો જવા દો વારે વાહ આવડી ગયો રિક્ષો બધાને ખબર હે ખટાર આગે તો રિક્ષા હું ને એ પેલા ગેરમાં આગે પણ એ બીજા ગેરમાં ને પેલા ગેરમાં હોય તો નાખું બીજા ગેરમાં રાઈબા ચોથા ગેરમાં નાખા તો હું કહું અજે ના ના નથી નાખો હાલ ને હે નથી નાખો નાખું એટલે નાખું ના ના હાલ ને હું પડી જાય હા એમ ભાઈ કાંઈ નથી હે આહા અમારી રિક્ષા જેમ તેમ નથી ખેંચવો પડે એકદમ ચાલુ કરવામાં ને બંધ કરવામાં અચ્છા અને આ એટલું થઈ ગયું ને હાથ દુખ્યા મેળવવામાં સારું હાલો બીજું હું ઘી ઘર ખાતા હોય એ આ કરી શકે કામ ઓ ભાઈ સાહેબ હવે તડકો બોલે ગયો ઘરે જઈ આરામ કરી લઈ પેલા તો જો પોપો કરતી આવે છે ટ્રેન અને અત્યારે આપણે રેડી થઈને જઈએ અહીં પાન ખોખરી કેમ કે એક પ્રમોશન શૂટ કરવાનું હોય તો આપણે બિંદુબેનને લઈ અહીં બિંદુબેન હારી જવાનું છે ગાડી નથી ટ્રેનમાં જવું ટ્રેનમાં હમણાં જો ટ્રેન આવે ઉભી રાખે ફરીઓ સેલિબ્રિટી હે ફરીઓ હા એ ઊભી રાખા જલ્દી ફટાફટ કરજો સેલિબ્રિટી હે તો ઉભી રહે ન કર નહીં રહી તો હું તો છું જ ને સેલિબ્રિટી છું જ નહીં હું કોણ કહે હા વરખતા હે ને તને તો હને ઉભી રહે ન કર નહીં રહી અચ્છા અચ્છા આજે બિંદુ આપણે કેમેરામેન રહેશે કેમ કે ત્યાં જઈને પછી ખબર પડે કેવી રીતે શૂટ કરવાનું હોય માઇન્ડ પછી આલે ની એકવાર જોવા જાય પહેલી વાર હે ને પ્રમોશન કરવા જાઉં પ્રમોશન કરવા જાઉં પ્રમોશન શૂટ કરવા જાઉં તારે કરું છે પણ પહેલી વાર હે ને એમાં જોવા જાય કંપડીને બાળકો કરી અને ये देखो आ रही ट्रेन बिंदु उभी રાખજે હાલો તો જો પહોંચે હે પ્રમાણ અહીંયા તો જો મોલ હે તેને હવે ક્યાંથી ચાલુ ક્યાંથી કરવું છે તમારે ચાલુ થશે અહીંથી 1500 ની રેટમાંથી આપણે સાયકલ મળી જશે અચ્છા જો અચ્છા કે હું વેચવા વાળો નથી હાલો હાલો હટો જગ્યાએ આપણે પિંક સાયકલ લેવાની હે લઈ નાખો સાયકલ અરવિંદ ઉપર લે ઓનલી 800 રૂપિયા કપડા ને બધું બહુ બધું આવજો હવે વિચારી ક્યાંથી ચાલુ કરી આવજો બાય બાય જો આપણે શીતલબેન હે ને આપણે કેવી નામ સાયકલ છોડાવી લીધી કહે ને કમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન્સ કહી દો New added, new bike. This is my new bike. Blue. ના ઓલી બ્લેકબેરી આ બ્લુબેરી જો કોંગ્રેચ્યુલેશન્સ કહી નાખો હાલો કહે કે ના બેન ને જગ આખવા દેજો ઓકે ઓકે ટોપી નથી રહેતી ઉડી જાય હાલો તો આપણે પહોંચી ગયા હે મહાદેવ ઇલેક્ટ્રોનિક્સ મોબાઈલમાં તો આપણે અહીંયા હે ને મોબાઈલ ના મળે ને મામા મળે ને મોબાઈલ ને ઘણી બધી જો વસ્તુ મળે છે ફ્રીજ મળે ટીવી આપણે અહીંથી જ લીધી છે અને આપણું ટીવી છે ને જો સેમ ઈ જ છે આ વચ્ચેનું ટીવી આપણે જે લીધું ને ઈ જ છે ફ્રીજ છે બાકી ઘણી બધી જો ઇલેક્ટ્રોનિક વસ્તુ છે અને જીઓ એર ફાઈબર આપણે અહીંથી જ આપણે લીધું છે બરાબર બધી જે વસ્તુ છે મામાની દયાથી ઈ નહીં દીધી હો ઈ ધરાણ ખાલી ઓલું જીઓ ને એર ફાઈબર નાખવા હતી કે વાણાજી કે ટીવી નો ખર્ચો કરી લે ને ભેરાભેરી કે ઈ નહીં કરી લીધો કા મામા હા ટીવી તો જોઈ જોઈએ દાદાને ને હાલા એ ભાણ ખોખરી છે એડ્રેસ તમે આવતા જતા હોય અને કંઈક ટીવી લેવું હોય તો મામાનો કોન્ટેક્ટ કરજો બરાબર અને એડ્રેસ ને બધું જો મોબાઈલ નંબર ને છે જ ઉપર જઈ થોડુંક છે ને વિડીયોને સ્કીપ કરીને લઈ લેજો બરાબર અને હવે બહુ મોડું થઈ ગયું તો નીકળી વાંધો ઘરે